હાજી, પાઠ જે ખરો તે કચ્છ અને દેવિયાની. હવે મહાભારત જે ખરું તેના ટોટલ 18 પર્વો છે, ચેપ્ટર્સ છે. જે રીતે આપણને ખ્યાલ હશે કે ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. દરેક અધ્યાયનું પાછું કંઈક નામ પણ છે. ની ખબર હોય. અર્જુન વિષાદ યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન વિજ્ઞાન, મારે પણ મિસ્ટેક થાય છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, દેવાસુર સંપત વિભાગ યોગ, આ રીતના અલગ અલગ બધા 18 અધ્યાયના નામો છે. એ રીતે જે મહાભારત જે ખરું તેના પણ ટોટલ 18 પર્વ છે. ને એમાં જે ખરું આ કદાચ જો મારી ભૂલ નથી તો સૌથી પહેલું પર્વ છે, સૌથી પહેલું ચેપ્ટર છે. ધેટ ઇઝ આદિ પર્વ. ગૂગલ પર સર્ચ કરો તો આવું બધું મળી રહે એમ. પણ આપણે આવું બધું તો સર્ચ કરવાનું આપણને મગજમાં પણ નહીં આવતું હોય. ધ પર્વ ઓફ મહાભારત, 18 પર્વસ, 18 બુક્સ. મેં કીધું ને એમ, આ પહેલો પર્વ છે, આદિ પર્વ, સૌથી પહેલામાં પહેલો. ત્યાર પછી બીજો પર્વ જે ખરો સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ. begins the Kurukshetra war with Bhishma as a Kaurav commander. અને સૌથી પહેલા કે ને કે ભીષ્મએ જ શંખ ફૂકેલો. તો જો મારી ભૂલ નહીં થતી હોય તો ભગવદ્ ગીતા અને જે મહાભારત જે ખરું એ તો છઠ્ઠા પર્વમાં આવે. ત્યાર પહેલા 5 ભાગ છે, 5 પુસ્તકો છે. બુક ઓફ એફોર્ટ, બુક ઓફ ભીષ્મ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શૈલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેધિકા પર્વ, અશ્વમેધિકા નહીં, અશ્વમેઘ પર્વ હોવું જોઈએ. આશ્રમ વાસિકા પર્વ, મૌસાલા પર્વ અને મહાપ્રસ્થાનિકા પર્વ. એનો પણ એક પાર્ટ જે ખરો તે આપણને બ્લેક બુકમાં આપેલો છે. અને સ્વર્ગારોહણ પર્વ. ટોટલ આ 18 પર્વ. થોડું ટચ આપતા રહેવાનું આવું કંઈક. તો બેઝિકલી આપણે જે અત્યારે પાઠ ભણવાના છે આ કચ્છ અને દેવિયાની વાળો, એ પાઠ એકદમ પહેલા પર્વમાંથી, પહેલા ચેપ્ટરમાં છે. અને મહાભારતનું જે પહેલું ચેપ્ટર, પહેલું પર્વ જે ખરું એમાંથી. એટલે નેચરલ છે કે આમાં પાંડવ, કૌરવ એવું કંઈ જ નહીં આવશે. સાહેબ તો પછી સ્ટોરી છે સાની. આમ જોવા જઈએ તો દેવ અને અસુરો વચ્ચેની સ્ટોરી છે. પછી તેમાં લવ સ્ટોરી પણ છે. પણ બહુ ટ્વિસ્ટ વાળી કહાની, મેં જબરજસ્ત ટ્વિસ્ટ વાળી લવ સ્ટોરી છે. જોઈએ કેમનું થાય તે. અને આજનો આખો ચેપ્ટર જે આપણું કે ને કે 2 લેક્ચર સાથે છે એટલે આખું આજે પતાવીને જ આપણે ઉઠીશું. વન શોટમાં આખો પાઠ પૂરો. બરાબર. દીદી પેલું જરાક બંધ કરી દેજો પાછળનો દરવાજો, એવું મને લાગે. હાજી, તો જોઈએ, હિંમત રાખવાની. વિડીયો જોતી વખતે પણ હિંમત રાખવાની. કારણ કે 1.5 કલાક પહેલા પાઠ પૂરો થાય એની શક્યતા થોડી ઓછી છે. ત્યાર પહેલા હું બ્રેક પણ નહીં આપીશ. જરૂર પણ નથી, આમ તો બોર્ડની પરીક્ષામાં તો આપણે 4 કલાક બેસવાની કેપેસિટી રાખવાની જ છે. બરાબર. તો દેવીઓ સજ્જનો, કચ્છ અને દેવ્યાની. The devs and asurs were always fighting each other. એકબીજા સાથે એઓ હંમેશા એકબીજા સાથે હંમેશા લડતા ઝઘડતા રહેતા. The devs were from amongst the gods. દેવ એટલે કે ગોડ, ભગવાન, ઇંગ્લિશ આપી દીધું. And the asurs were demons. કે સર ડિમોન એટલે અસુર, ઇંગ્લિશ શબ્દ આપ્યો છે, રાક્ષસ. The asurs were powerful. અસુરો જે ખરા એ પાવરફુલ હતા, શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ.
તમામ પ્રકારની દુષ્ટતાથી ભરેલા હતા. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ, એમાંથી અમુક અસુરો જે ખરા એ બહુ મહાન શાસક બન્યા. રૂલર એટલે કે શાસક, સમ્રાટ. એન્ડ માઇટી કિંગ્સ, પાવરફુલ રાજાઓ પણ એ લોકો બન્યા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ, દેવો સાથેના એ યુદ્ધમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ, અસુરો જે ખરા એને એક એડવાન્ટેજ હતો, એમને એક ફાયદો હતો, એમની તરફ એક પ્લસ પોઈન્ટ હતો. ધે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ, એમની તરફ એક બહુ મહાન સંત હતા. એન્ડ ટીચર, એમના શિક્ષક, એમના ગુરુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કોણ? અસુરોના ગુરુ. Who knew the mantra or magic formula for bringing dead people back to life, સંજીવની વિદ્યા એ જાણતા. He restored, પાઠમાં એક જ જગ્યા પર સંજીવની વિદ્યા શબ્દ આપેલો છે કે બાકી બધી જગ્યા પર ફેરવી ફેરવીને આવા શબ્દો જ આપેલા છે. He restore, પુનઃ જીવિત કરવું બેટા, સજીવન કરવું એમ કહીએ. સજીવન કરવું. He restored to life many asurs who were killed in the battles against the devs, દેવો સામેના યુદ્ધમાં, દેવો સામેની લડાઈમાં જે અસુરો મરી જતા એને શુક્રાચાર્ય પાછા સજીવન કરી દેતા, પાછા જીવિત કરી દેતા. The devs did not have anybody, દેવો બાજુએ આવું કોઈ નહીં હતું. Who knew that મંત્ર, કે જે આવું કંઈક મંત્ર જાણતા હોય. They went to their chief advisor બૃહસ્પતિ, તેઓ એમના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા. અસુરોના ગુરુ કોણ? શુક્રાચાર્ય. દેવોના ગુરુ કોણ? બૃહસ્પતિ, જેને આપણે ગુરુનો ગ્રહ કહીએ છીએ, એને આમ હિન્દીમાં બૃહસ્પતિ કહેવાય. એન્ડ શોર્ટ, સિક, શોર્ટ, શોર્ટ, જરૂર હોવી, માંગવું. His help, એમની મદદ માંગી. But Brihaspati said, બૃહસ્પતિએ કીધું, I do not know the science of giving life to the dead. હું the science of giving life to the dead, આનો અર્થ પણ થાય સંજીવની વિદ્યા. હું આવું મરી ગયેલાઓને, જે મૃત થઈ ગયો છે, મરી ગયો છે, એને જીવન આપવાનું જે વિજ્ઞાન ખરું તે મને નથી ખબર. આ સંજીવની વિદ્યા હું નથી જાણતો. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, માત્ર શુક્રાચાર્ય જ આ જાણે છે. Somebody from your side should go to him, તમારી બાજુથી કોઈ કે નહીં કે એની પાસે જવું જોઈએ. And stay with him as his student, એના વિદ્યાર્થી તરીકે તમે એની સાથે રહેવો. And learn the secret, અને રહસ્ય તમે શીખી લાવો. આ તો અઘરો ખેલ થઈ ગયો. તમે મારી પાસે આવે, સર એક્ટિવ પેસિવ વોઇસ નથી આવડતું. મને નહીં આવડતું ભાઈ. હે, તમે શિક્ષક થઈને શું કરતા છે? એ કે ને કે પેલા સાહેબને આવડતું છે, એ સાહેબ પાસે તમે જાઓ, તાર ટ્યુશન લેવ, એક્ટિવ પેસિવ વોઇસ શીખીને આવજો, પછી આવીને મને શીખવાડજો. તો તારી પાસે આવીને ફાયદો શું હલા? પણ મતલબ કે નહીં કે somebody from your side should go to him and stay with him as his student and learn the secret. આને તો કહી દીધું. We have nobody with us to undertake such a difficult task. We have nobody, અમારી પાસે એવું કોઈ છે નહીં, with us to undertake such a difficult task, આવું મુશ્કેલ કામ હાથમાં લેવું. ટુ અંડરટેક એટલે હાથમાં લેવું, કે ભાઈ આવું આ જોખમ લેવું, આવી અમારી પાસે કોઈ એવું માણસ જ નથી. બટ વી ફીલ ડેટ, પણ અમને એવું લાગે છે, યોર ઓન સન, તમારો દીકરો કચ્છ જે ખરો ને, would be the best choice for this purpose, આ હેતુ માટે, આ કામ માટે તમારો દીકરો કચ્છ જે ખરો તે બેસ્ટ વ્યક્તિ છે, એને મોકલો. એટલે મરવાનો હોય ને તો એ મરે, અમે નહીં મરીએ. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kutch go. બૃહસ્પતિ થોડો સમય વિચાર કર્યો ને કીધું ઓકે, કચ્છને જવા દેવ. The devs called Kutch, દેવોએ કચ્છને બોલાવ્યો. And asked him if he could render them his service, અને એને પૂછ્યું કે ભાઈ તું અમને તારી આ થોડીક સેવા આપી શકે ખરો, થોડોક સપોર્ટ આપી શકે ખરો. They said go to શુક્રાચાર્ય, જો કંઈ કરવાનું છે નહીં, કરવાનું કંઈ નથી, શુક્રાચાર્ય પાસે જવાનું છે. Be with him as his disciple, એના શિષ્ય તરીકે, એના
ચેલા તરીકે, એના વિદ્યાર્થી તરીકે તું એની સાથે રહે ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. સંજીવની વિદ્યા શીખવા માટે જેટલો સમય એની સાથે રહેવું પડે એટલો સમય તું ત્યાં રહેજે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, પૂરેપૂરી શું કહીએ સમર્પણ ભાવથી, સમર્પણ ભાવ, પૂરેપૂરી ભક્તિથી તું એની સેવા કર. બધું તારે જ કરવાનું છે પણ ફાયદો અમને થવો જોઈએ. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર. શુક્રાચાર્યની એક સુંદર દીકરી પણ છે દેવયાની, એની સાથે પણ તું મિત્રતા કરી શકે. ઇટ ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, એનાથી તારો હેતુ સિદ્ધ કરવામાં તને થોડીક મદદ મળશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે એમને પ્રોમિસ કર્યું કે ભાઈ હું મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ, એને દેવોની રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યઝ હર્મિટેજ, અને શુક્રાચાર્યના આશ્રમ પર ગયો. ધ ગ્રેટ સેજ, પેલા મહાન સાધુ, પેલા મહાન સંત જે હતા શુક્રાચાર્ય, રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, એને પૂરેપૂરી દયાથી, પ્રેમથી, સ્નેહથી, માયાથી, મમતાથી એને આવકારે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છે પાછું તો એને કઈ સસ્પેન્સ નહીં રાખ્યું, એને તો જઈને કહી દીધું આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, દેવોના ગુરુ બૃહસ્પતિનો દીકરો. પતી ગયો ખેલ, અસુરો જીવતો છોડ્યા ને. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે તમારા વિદ્યાર્થી બનવું છે. એન્ડ આઈ એમ ઈગર ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. બધું જ કહી દીધું કે હું દેવોના ગુરુ કચ્છનો, હું દેવોના ગુરુ બૃહસ્પતિનો દીકરો કચ્છ છું. મારે તમારા ચેલા બનીને અહીંયા રહેવું છે અને તમારી પાસે સંજીવની વિદ્યા શીખવું છે જે દેવોની પાસે નથી. એટલે હું અહીંયાથી શીખીને જવા ને ત્યાં ગઈને દેવોને સજીવન કરા જે મરી જાય તેને. આ તો અઘરો ખ્યાલ. તો આર યુ ધ સન ઓફ બૃહસ્પતિનો દીકરો પોયરો, આ શુક્રાચાર્ય. ઇફ સો, જો એવું હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કેન નોટ. એવું શું છે જે તારા પિતા તને નહીં શીખવી શક્યા અને તું મારી પાસે શીખવા આવ્યો. એનીવે, ગમે તે હોય, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી પાસે નોલેજ, બેટા એજ્યુકેશન માટે નહીં ગયેલો, નોલેજ માટે ગયેલો. માર્ક્સ માટે નહીં ગયેલો, નોલેજ માટે ગયેલો. આપણે પેલા માર્ક તો આવવા જ જોઈએ ને, એના હારું તો પૈસા ભરતા છે. અચ્છા, એના હારું પૈસા ભરતા છે, જ્ઞાન માટે નહીં. આપણું ખાતું એવું હોય છે. You have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. મારાથી જે રીતે તને મદદ થતી હશે તે રીતે હું તને મદદ કરીશ, મને આનંદ થશે. I shall be at your service from now on, said કચ્છ. કચ્છે કહ્યું કે આજથી, આ સમયથી, આ ક્ષણથી હું તમારી સેવામાં છું. આજ નથી આવતું. પેલો એક બહુ સરસ મજાનો કૃષ્ણ ને અર્જુનનો ફોટો છે ને તેના પર સરસ મજાનો શ્લોક પણ લખેલો છે, શિષ્યસ્તેહમ સાધી મામ ત્વમ પ્રપન્નમ. આવું કંઈક સમથિંગ છે ખરું. હું તમારું શિષ્યપણું સ્વીકારું છું. આજનો વિદ્યાર્થી શિષ્યપણું તો બહુ દૂરની વાત છે, પોતે વિદ્યાર્થી તરીકે પણ વિદ્યાર્થીપણું પણ નથી સ્વીકારતા. કે સાહેબ હું તમારો વિદ્યાર્થી, તમે જે કહો તે ફાઇનલ. શિષ્યસ્તેહમ સાધી, એનો મતલબ જ એ થાય, શિષ્ય એને કહેવાય જે શીશ આપી શકે. ગુરુ પૂર્ણિમા આવે જ છે, પણ આપણે તો કે ને કે અઘરો ખેલ હોય એમ. આપણે તો વિદ્યાર્થી પણ છે કે કેમ તેના માટે પ્રશ્નાચિહ્ન થઈ જાય કે સાહેબ એટલે વિદ્યાર્થી કોને કહેવાય? જે વિદ્યા અર્થે આવ્યા હોય. અમુક લોકો કદાચ ટાઈમપાસ અર્થે આવ્યા હોય, અમુક લોકો કદાચ કંઈક બીજા જ અર્થે આવ્યા હોય. અઘરો ખેલ છે. અમુક વિદ્યાની અર્થી કાઢવા હોય. બોલો શ્રી રામ. એટલે અઘરો ખેલ છે, અઘરો ખેલ છે. તો શિષ્યસ્તેહમ સાધી, આવું કંઈક શ્લોક છે ખરો? મારી ભૂલ પણ થતી હશે. મામ ત્વામ પ્રપન્નમ, કે ભાઈ તમે જે કહો એ ફૂલ એન્ડ ફાઇનલ. આજની તારીખમાં તકલીફ એ છે કે આપણે ન્યૂઝપેપરમાં દર અઠવાડિયે કંઈક ને કંઈક છમકલા એવા વાંચીએ છીએ કે જ્યાં વાલીઓએ કે નહીં કે ભાઈ શિક્ષકોને સ્ટાફ રૂમમાં
ઘૂસીને માર્યા, એ કોઈ જગ્યા પર કે ને કે ભાઈ ક્લાસરૂમમાંથી ખેંચીને શિક્ષકને માર્યા, એ ઠીક છે. હવે કેમનું કોઈ છે તે રામ જાણે, મને તો સમજાતું જ નથી. આર યુ ધ સન? એ તો પતી ગયું, પતી ગયું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ સુખ. કારણ કે દેવોના ગુરુનો દીકરો, એટલે કીધું કે તારે બહુ હેવી કામ અહીંયા કરવાની જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ. ત્રણ કામ સોંપેલા. નંબર 1, બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, કે તું જંગલમાંથી મારી પૂજા પ્રાર્થનાઓ જે કરવા બેસું એના માટે તું ભાઈ ફૂલો લાવજે. બીજું કામ સોંપેલું, યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. સેક્રિફિશિયલ ફાયરનો અર્થ હશે યજ્ઞ. હું જે યજ્ઞ કરું એના માટે તું ફાયરવુડ, જે યજ્ઞનું જે લાકડું હોય ને એના માટે ગુજરાતીમાં એક શબ્દ છે સમિધ. આપણે ત્યાં જ્યારે કદાચ આપણે યજ્ઞ કે કંઈ હોમ હવન કરાવતા હોય ને તો બ્રાહ્મણ કંઈક 7 જાતના લાકડું કે 9 જાતની એવું કંઈક લખી આપે છે, એને સમિધ કહેવામાં આવે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ, અને તું મારી જે ગાય જે ખરી, ગૌ માતા જે ખરી, એની તું દેખરેખ રાખજે. લુક આફ્ટર એટલે કાળજી રાખવી. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, એને બહાર ચરવા માટે લઈ જજે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ, જ્યારે એ ખાઈ લઈ, ચરી રહી, ત્યારે પાછું એમને લઈ આવજે. તો સાહેબ આ તો ગોવાળિયો બનાવી દીધો. ગૌ માતાની સેવા કરવાનું ભાઈ કે નહીં કે ના ભાગે આવ્યું. એ તો આપણે બધા અલગ જ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હોય. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું દરેક કામ એ રીતે કરીશ કે તમને સંતોષ થાય. ધસ ની કોઈ ની શીખવે. ધસ એટલે આ રીતે. કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. કચ્છ ભાઈએ શુક્રાચાર્ય સાથે રહેવાનું ચાલુ કર્યું. 4 પાના જો તમે ફેરવશો તો પાનાનો નંબર યાદ નહીં આવવાનો. પણ એક સવાલ ત્યાં આવે છે, કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ છે, C6 કે C7 કે એવું કંઈ સમથિંગ છે, અને એમાં સવાલ છે, કદાચ બીજો સવાલ છે, હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. પેજ નંબર 87 86 આ રહ્યો. પેજ નંબર 86 ઉપરથી બીજો સવાલ, અને સવાલ નંબર 3, હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. કચ્છ શુક્રાચાર્યનું મન કેવી રીતે જીતે છે, આ રહ્યો એનો જવાબ. કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય વિથ કીન ડિવોશન. કીન અત્યંત સમર્પણ ભાવથી. ડિવોશન એટલે સમર્પણ, ભક્તિ, પૂર્ણ ભક્તિભાવથી. એન્ડ ગુડ સર્વિસ, અને સારામાં સારી સેવા કરીને હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, શુક્રાચાર્યનું મન જીતી લે છે. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો આપણા ધાર્મિકની જેમ. હેન્ડસમ આપણા ધાર્મિકની જેમ. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને બહુ હોશિયાર હતો આપણા ધાર્મિકની જેમ. એન્ડ નો વન્ડર, એમાં કોઈ નવાઈની વાત નહીં હતી. દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી નજર મેં કેસા જાદુ કર દિયા. નહીં, હું તારા માટે નથી ગાતો બેટા, તું ટેન્શનમાં નહીં. આ બિચારો ટેન્શનમાં આવી ગયો કે સર હું એવો નથી. તેરા બન બેઠા હે મેર, નહીં. હા. તો Kutch was young, handsome, and very intelligent, and no wonder Devyani fell in love with him at the first sight. પહેલી નજરમાં જોઈને પ્રેમ થઈ ગયો. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પરંતુ કચ્છ વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, ગમે તેટલી કે ને કે સિગ્નલ પાર્ટી મોકલતી હોય. કૃપયા इंतजार करें, इस रूट की सभी लाइनें अभी व्यस्त है, कृपया 4-5 साल के बाद कॉल करें.
તો કચ્છ જે ખરો તે ત્યાં એનો પર્પસ ફિક્સ હતો, મેન ઓન અ મિશન, કે ભાઈ આપણે તો ત્યાં કે ને કે સંજીવની વિદ્યા શીખવા માટે જ ગયા છે. એટલે કે ને કે ગમે તેટલા સિગ્નલ આવે પણ કે ને કે મતલબ અઘરો ખેલ કે ભાઈ જો ડાયવર્ટ થઈ ગયા તો એના માટે હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, એના પ્રેમનો મતલબ પ્રત્યુત્તર આપી શકે એમ નહીં હતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, કચ્છ પણ એને પસંદ તો કરતો હતો. એન્ડ કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, હર એઝ અ ફ્રેન્ડ, એને ફ્રેન્ડ તરીકે મતલબ કે વિચાર હતા. હી ગેધર્ડ ફ્લાવર્સ, ગેધર એટલે ભેગા કરવું, ગેધર એટલે ભેગા કરવું. He gathered flowers and fruits for her and helped her in her household duties. એ એને ફૂલો ભેગા કરવા લાગતો, એના માટે ફળ લઈ આવતો. એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ, એને એના ઘરેલું કામકાજમાં કે ને કે મદદ પણ કરતો. સમટાઈમ્સ દે વુડ વંડર એટલે કે ભટકવું, રખડવું, ફરવું. આમ તો શુદ્ધ ભાષામાં અબાઉટ ધ જંગલ્સ, એ લોકો જંગલમાં ફરવા પણ જતા. એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, અને કોઈ કોઈક વખત તેઓ ગીતો ગાતા, સાથે કે ને કે ડાન્સ પણ કરતા હતા. એને એવું કંઈ નહીં હતું કે ભાઈ કે ને કે આમાં કંઈક આગળ લવ સ્ટોરી કે આમ તેમ, એને એની સાઈડથી એ ક્લિયર હતો કે ભાઈ આપણે એઝ અ ફ્રેન્ડ આની સાથે કે ને કે મિત્રતા રાખવી, કારણ કે એ એના એક મિશન પર હતો. એટલે આમાંથી એ શીખવાનું કે ભાઈ આપણે ભણવામાં ધ્યાન આપો અત્યારે, બરાબર. આગળ ચાલીએ. ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતા ધ અસુર્સ ફાઉન્ડ આઉટ, અસુરોને ખબર પડી ગઈ કે ભાઈ કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે આ કેમ આવેલો છે. ઓ, આ તો દુશ્મન પાર્ટીનો માણસ, અને તે પાછો આપણો આ સિક્રેટ જાણવા આવેલો છે. દે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન ટુ ધ દેવ્સ, એવો નહીં ઈચ્છતા હતા. દે ડીડ નોટ વોન્ટ, તેઓ નહીં ઈચ્છતા હતા ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ, મરી ગયેલા માણસોને સજીવન કરવાનું સિક્રેટ એટલે કે સંજીવની વિદ્યા, ટુ બી નોન ટુ ધ દેવ્સ, કે દેવોને ખબર પડે, આવું રાક્ષસો અસુરો ઈચ્છતા નહીં હતા. એન્ડ ધેરફોર ધે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ. આપણું ભલું સામા છે કે આને રસ્તાનો કાંટો છે અને અહીંયાથી હટાવો. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, અને આના માટે એને મારવો પડે. ગુરુને જઈને તો કહેવાય નહીં ને કે ગુરુજી તમે આને નહીં બેસાડતા, અને અહીંયાથી કાઢી મૂકો, અને આપણે જ પતાવવો પડે. બટ વન ડે વેન કચ્છ વોઝ, એક મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપણને પૂછાય છે, અસુર્સ એટેમ્પ્ટ ટુ કિલ કચ્છ, અસુરોએ કચ્છને મારવા માટે જે પ્રયત્નો કરેલા, આ ફર્સ્ટ એટેમ્પ્ટ, પહેલો પ્રયત્ન સર મારવા માટે પ્રયત્ન કરેલા. યસ. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાવ, વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાવ, પહેલી વખતે શું કામ કરતો હતો, તો કે એના માલિકની ગાય જે ખરી એને એ જંગલમાં, મતલબ ગુરુની ગાય જે ખરી, ગાયો જે ખરી એને જંગલમાં ચરાવવા માટે લઈ જતો. ધ અસુર્સ વે લેડ હિમ, એને અટકાવ્યો એન્ડ કિલ હિમ. કોઈ વાતચીત નહીં, કઈ નહીં, હું કામ આવેલો છે, તારો ઈરાદો કઈ નહીં, ખબર જ હતી કે આ કામ માટે જ આવેલો છે, કારણ કે એને તો પહેલી દિવસે જ બધું કહી દીધેલું હતું. અને પેલા લોકોને કે ધીમે ધીમે કદાચ પૂછ્યું પણ, આપણે ત્યાં પણ કોઈ નવો વિદ્યાર્થી આવે તો આપણે પૂછીએ ને ભાઈ કઈ સ્કૂલ, ક્યાં રહી, આ બધું આપણે પૂછતા આવીએ. તેમાં આને પણ કે વાયા વાયા બધી ખબર પડી ગયેલી, એટલે સીધો મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી, એ લોકો એની બોડીને કંઈક ધંધે લગાવવાની હતી. એની બોડી જે ખરી તેને કંઈક રફે દફે તો કરવી પડે ને, કારણ કે એમને ખબર હતી કે સાલા અમારા ગુરુ જે ખરા એ સંજીવની વિદ્યા જાણે છે, અમારા ગુરુ જો અમને સજીવન કરી શકે તો આને પણ સજીવન કરી શકે. દે વર અફ્રેડ ડેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, એમને એવું હતું કે શુક્રાચાર્ય કચ્છને રિવાઇવ એટલે સજીવન કરી શકે. સો દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ, તેથી એમણે કચ્છની બોડીના ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ,
અને વરુઓને અને શિયાળોને એ બોડીના જે ટુકડા ખરા તે ખાવા માટે આપી દીધા. ઇન ધ ઇવનિંગ, સાંજ પડી. દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની કચ્છની રાહ જોતી હતી. બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિથઆઉટ હિમ. ગાય જે ખરી એ ઘરે આવી ગઈ, આશ્રમ પર આવી ગઈ કચ્છ વગર. દેવયાની વોઝ અપસેટ. દેવયાની દુખી થઈ ગઈ કે સનસેટ થઈ ગયો પણ હજુ કચ્છ નહીં આવ્યો એટલે એ અપસેટ થઈ. She went to her father and said, તે એના પિતા પાસે ગઈ અને કહ્યું, the sun had set. પિતાજી, સૂર્ય અસ્ત થઈ ગયો છે, સૂર્યાસ્ત થઈ ગયો છે. The cows have returned home. ગાયો જે ખરી તે ઘરે આવી. Kutch has not come. કચ્છ નથી આવ્યો. He is either lost or dead. તે ક્યાં તો ગુમ થઈ ગયો છે ક્યાં તો તે મૃત્યુ પામ્યો છે. આઈધર ઓર. ઓલ્ટરનેટિવ ચોઇસ આવે બેટા, ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. ઓ પિતાજી, તમે કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એના વગર જીવી શકું એમ નથી. બોલાય કે આપણે ઘરમાં હે શુક્રાચાર્ય કન્સિડર્ડ. શુક્રાચાર્ય ધ્યાનમાં બેસવું, ધ્યાનમાં બેઠા. આપણે મૂળ ક્રિયાપદ જોઈએ તો ધ્યાનમાં બેસવું. ફોર અ વ્હાઇલ, આનો અર્થ થશે થોડા સમય માટે. શુક્રાચાર્ય થોડો સમય માટે ધ્યાનમાં બેઠા. એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કે ભાઈ કચ્છ સાથે શું થયું હશે એ જોવા માટે ધ્યાનમાં બેઠા. હી ફેલ ડેડ, એમને ખબર પડી ગઈ કચ્છ વોઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. કચ્છ મૃત્યુ પામ્યો છે. જુઓ દીકરાઓ, લગ્ન કરો તો સમજી વિચારીને કરજો. આ પાર્ટી કેટલી કે નહીં કે મતલબ આપણે અઘરો ખેલ એમ. જોજો જોજો જોજો. શુક્રાચાર્યને ખબર પડી, શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે કચ્છ વોઝ ડેડ, કચ્છ વોઝ ડેડ. એમણે દેવયાનીને કીધું, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એને સજીવન કરીશ, હું એને સજીવન કરીશ. સજીવન કોને કરાય? જેનું મૃત્યુ થઈ ગયું હોય. એટલે દેવયાનીને ખબર તો પડી ને કે ભાઈ એ મરી ગયો છે. એને ઓલરેડી, એને તો પહેલેથી શંકા હતી જ કે આ મરી ગયો છે. જોજો જોજો જોજો, એને પોતાને શંકા હતી. પિતાજીએ પણ કીધું કે ઓકે મરી ગયો છે, હું એને સજીવન કરીશ, ધ્યાન આપજો. વેઇટ અ લિટલ, થોડી વાર રાહ જો. ધેન હી સાયલેન્ટલી સ્ટેજ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. પછી પેલો મંત્રોચ્ચાર કર્યો. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. કચ્છ જે ખરા એના ગુરુ સમક્ષ પ્રકટ થઈ ગયો. વેન દેવયાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ. મોડો કેમ પડ્યો? બકા એમાં શું છે કે હું જરાક જંગલમાં ગાયોને ચરાવતો હતો તો જરાક મને અસુરો મળી ગયા ને એ લોકોએ મને જરાક મારી નાખેલો. અલા આ તો કઈ પ્રશ્ન છે? એને પોતાને શંકા હતી કે મરી ગયેલો છે, પિતાજીએ કીધું મરી ગયેલો છે, ત્યાર પછી મોડો કેમ આવ્યો? અઘરો ખેલ છે, અઘરો ખેલ છે. ધ અસુર સ્કિલ મી, પેલા એ જ કીધું બકા અસુરોએ મને મારી નાખેલો અને એ લોકોએ મારા કટ માય બોડી ઇન્ટુ પીસ, જરાક મારા ટુકડા કરી નાખેલા. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ, અને જરાક જરાક ટુકડાઓ જે ખરા તે જરાક જરાક શિયાળોને વરુઓને ખવડાવી દીધેલા, એટલે જરાક લેટ થઈ ગયો. When the great saint your father summon me, જ્યારે મહાન સંત એવા તારા પિતાજી જે ખરા એમણે મને બોલાવ્યો. I came out of the wolves and jackals tearing their bodies and now I stand before you. એમના શરીરને ચીરીને કે ને કે મારે એક ટુકડા એકના શરીરમાંથી નીકળ્યા અને કે ને કે હું અહીંયા તારી સામે ઊભો છું, એટલે જરાક લેટ થઈ ગયો. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છે પાછું શુક્રાચાર્ય અને દેવયાની સાથે જીવવાનું ચાલુ કર્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ અસુરો શાંત રહી શકે એમ હતા નહીં. कि साला ये जो रास्ते का कांटा है उसको निकालना पड़ेगा, दया कुछ तो गड़बड़ है. one day, બીજો પ્રયત્ન. કચ્છ વોઝ ઇન્ટુ ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. બીજી વખતે કચ્છભાઈ પાછા જંગલમાં હતા.
ફૂલો વણી રહ્યા હતા. When the Asurs caught him, જ્યારે અસુરોએ એને પકડ્યો, they killed him, એને મારી નાખ્યો, and grinding his body into paste. કદાચ મોટું મિક્સર ગ્રાઇન્ડર કે ખબર નહીં એમની પાસે જે વ્યવસ્થા હશે તેમાં એને બરાબરનો ચટણી બનાવી દીધો, પેસ્ટ બનાવી દીધી. They mixed it with the waters of the ocean. શબ્દ પ્રયોગ સાંભળજો. waters of the ocean. waters of the ocean એને દરિયાના અલગ અલગ જગ્યા પરના પાણીમાં નાખી દીધો. દેવ્યાની was again in despair અથવા despair, હતાશ, ઉદાસ. દેવ્યાની પાછી હતાશ, ઉદાસ, નિરાશ, થોડી કે ને કે ગુસ્સાવાળી થઈ ગઈ. When Kach did not return from the jungle, she told her father that એણે એના પિતાજીને કીધું she would not wish to live, want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આવે. unless 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 એ કમલેશ unless જો નહીં તો આ કન્ડિશન દર્શાવે, આ કન્ડિશન દર્શાવે ઇફ, અનલેસ અને અધરવાઇઝ. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છને તમે પાછો નથી લાવતા તો મારે નથી જીવવું. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિકલ સ્પેલ બ્રોટ કચ્છ બેક, પાછો કચ્છને સજીવન કરી નાખ્યો બીજી વાર. બીજી વાર. The Asurs were very disappointed their failures, કે ભાઈ આનું કંઈક કરવું પડે, ચાલો બબ્બે વખત સજીવન કરલો છે આને તો છોડાય નહીં હવે. ડિસઅપોઇન્ટમેન્ટ, હતાશ. They thought for a plan to dispose. Dispose એટલે નિકાલ કરવો. એમણે એક એવો પ્લાન વિચાર્યો ઓફ કચ્છ કે કચ્છનો એવી રીતે નિકાલ કરીએ, ઇન સચ અ વે ધેટ, એવી રીતે આનો નિકાલ કરીએ કે 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 શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. એને પાછો સજીવન જ નહીં કરી શકે. ગુરુ કરતા ચેલા સવાયા. કે આને એવા ઢંઢે લગે ને આપણા ગુરુને પણ કે ને કે બે ઘડી તો અબ્બા ખવડાવી દઈએ, પાછો આને સજીવન કરી જ નહીં શકે. ધ અસુર સ્કોટ, ધ અસુર કોટ કચ ધ થર્ડ ટાઈમ, ત્રીજી વખતે પકડ્યો. દે કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, એનું શરીર સળગાવી દીધું. દે કલેક્ટેડ ધ એસિસ, પાછો નિકાલ તો કરવાનો બોડીનો, રાખ બધી ભેગી કરી. એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન, સોમરસ. હવે બહુ સમજી જવાનું સોમરસ એટલે શું છે. ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, શુક્રાચાર્ય જે સોમરસ પીતા, બસ બસ એ જે ડિવાઇન વાઇન, ડિવાઇન વાઇન કીધું છે વાઇન, એની સાથે એ મિક્સ કરી દીધું. એટલે હવે આ કચ્છ જવાનો ક્યાં? શુક્રાચાર્યના પેટમાં જવાનો. કે હવે કાઢીને બતાવ. ત્યારે તો કે ને કે પેલા એમાં તો શું કહેવાય, વરુ અને શિયાળોના પેટમાં તો ત્યાંથી તો ચીરી ફાડીને નીકળેલો. હવે કાં તો ગુરુની બચે કાં તો પેલો કચ્છની બચે. When Kutch was missing again, દેવ્યાની said to her father, જ્યારે પાછો પેલો ગાયબ થયો, નહીં આવ્યો, નહીં મળ્યો, એટલે દેવ્યાનીના પિતાજી પાસે ગઈ. ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. આ ત્રીજી વખતે આ કામ કરવા ગયેલો. યજ્ઞ માટે લાકડું, ફાયરવુડ, યજ્ઞ માટેનું લાકડું, ગેધર એટલે કે ભેગું કરવા માટે એ ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ એ પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસપણે એ કાં તો ગુમ થઈ ગયો છે કાં તો. શુક્રાચાર્ય મેડિટેટેડ, મેડિટેશન ધ્યાન, મેડિટેટ એટલે ધ્યાનમાં બેસવું, ધ્યાન કરવું, ધ્યાનમાં બેસવું. ફોર અ વાઇલ, થોડો સમય ધ્યાનમાં બેઠા. એન્ડ સેડ યસ, કચ્છ ઇઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ, અને હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, મારા માટે પણ મુશ્કેલ છે એને પાછો લાવવો. આઈ એમ હેલ્પલેસ નાવ, કે ભાઈ હું યાર હવે લાચાર છું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે જ્યારે હું સજીવન કરું છું, હી ઇઝ
સ્લેઇન અગેન. આ વાક્ય આ જે ખરું ઓરિજિનલ શબ્દ સ્લે છે. સ્લે, સ્લ્યુ, સ્લેઇન. કતલ કરવી, મારી નાખવો. કિલ, મૂવી પણ આવી ગયેલું આમ તો. હી ઇઝ સ્લેઇન અગેન, એને ફરી ફરીને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ. તું શોક નહીં કર બેટા, તું દુખી નહીં થા. શોક કરવો. ડુ નોટ ક્રાય, તું રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. આવો એક મરણશીલ વ્યક્તિ જે ખરો, એના માટે તારે પોતાની જાતને દુખી કરવાની કોઈ જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો જે ખરા એને પણ તારી સુંદરતાનો ખ્યાલ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એમાંથી કોઈ પણ તને લગ્નનો પ્રસ્તાવ મૂકશે, હું તારા દેવ સાથે લગ્ન કરાવી આપીશ. કચ્છ કઈ દેવ નથી, એ તો દેવોના ગુરુનો પુત્ર છે. બરાબર, તું કહેશે એ દેવ સાથે હું તારા લગ્ન કરાવી આપીશ. પણ દેવ્યાની કીધું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે શોક કરવો. ફોર ધ ડેથ ઓફ વન હુમ આઈ લવ. એવા વ્યક્તિ કે જેને હું પ્રેમ કરતી હોઉં, એના મૃત્યુ પર હું કેમ દુખી નહીં થાઉં, હું કેમ શોક નહીં કરું. હી વોઝ હેન્ડસમ, એ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ, તે મહાન હતો. હી વોઝ યંગ, તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ દેવ પણ એના જેવા નહીં હશે. ચાલે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું અન્ન જળનો ત્યાગ કરીશ, ભૂખે મરી જઈશ, અને હું પણ એની પાછળ પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય દિલગીર હતા. શું કરે? એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અને અસુરો પર એ ગુસ્સે હતા. જ્યારે પણ હુ હુમ ને હુઝ આવે એટલે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન જ હોય. હુ સ્લ્યુ આવી ગયું. સ્લ્યુ, સ્લ્યુ, સ્લે, સ્લ્યુ, સ્લેઇન. સ્લ્યુ કિલ કરવું. અ ડિસાઇપલ, ડિસાઇપલ એટલે ચેલો. અંડર હિઝ કેર, એમની દેખરેખ હેઠળ, એમના આશ્રમમાં, એમના કે ને કે એક શું કહેવાય, આશ્રમ જ કહેવાય ને, આશ્રમની અંદર રહેતો એમનો ચેલો, એને આ લોકોએ મારી નાખ્યો. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગેન. દેવયાનીની વિનંતી પર હી બિગેન સમનિંગ. સમન એટલે બોલાવવું. અત્યારે જ આપણે લખ્યું સમન એટલે કચ બેક ફ્રોમ ડેથ. મૃત્યુ લોકમાંથી પાછો પેલાને કે ને કે સજીવન કરવા માટેની એમણે વિધિ ચાલુ કરી. કચ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. પેટમાંથી અવાજ આવ્યો, આઈ એમ કચ, હું કચ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. આ વાક્ય જે ખરું એ પેસિવ વોઇસનું છે. જો ધ્યાન આપો તો ખબર પડે. ટુ બીનું રૂપ છે, પાસ્ટ પાર્ટિસિપલ છે, બાય ને તો સમજ્યા. એટલે આ વાક્ય પેસિવ વોઇસનું થાય. હુ બર્ન્ટ માય બોડી, કે જેમણે મારું બોડી સળગાવી દીધું. એન્ડ મિક્સ ધ એસિસ, જે રાખ હતી તે વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. અને એમણે એ રાખ જે ખરી એ પેલા સોમરસમાં મિક્સ કરી નાખેલી, જે તમે પી ગયા. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. એ મારા ભગવાન, એ મારા ગુરુ, મારા પર થોડા તમે દયા કરો. કન્સિડર મી એઝ યોર સન, એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો અંશ છું, હું તમારી અંદર છું. તમે મને તમારા દીકરા તરીકે સ્વીકારો, મારા પર દયા કરો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. પછી શુક્રાચાર્યએ દેવયાનીને કીધું, સાંભળ, વોટ કેન આઈ ડુ નાઉ. હવે હું શું કરું તે બોલ. એ મારી અંદર છે, જો હું એને સજીવન કરવાનો પ્રયત્ન કરીશ તો હું નહીં રહેવા. કચ ઇઝ વિધિન મી. આઈધર આઈ લીવ ઓર, આઈધર આઈ લીવ ઓર, આઈધર આઈ લીવ ઓર. આઈધર ઓર એટલે એ ઓલ્ટરનેટિવ ચોઇસમાં જશે. કચ્છ લીવ્સ. ક્યાં તો હું જીવું, ક્યાં તો કચ્છ જીવશે. ડિસાઈડ કરી લે, પિતા જોઈએ કે પતિ જોઈએ. એટલે પતિ છે નહીં, પણ તને પ્રેમ છે, તું ભવિષ્યમાં એની સાથે લગ્ન કરશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે ટકવું, અસ્તિત્વ રહેવું. ટુગેધર હિયર આફ્ટર. આ ક્ષણથી, આ સમયથી, આજથી, અત્યારથી અમે બંને સાથે નહીં રહી શકીએ. મતલબ કે અમારા બંનેનું અસ્તિત્વ સાથે નહીં રહેશે. તને જો એ જોઈતો હોય તો મારે મરવું પડશે, અને એ તો ઓલરેડી મરી ગયો છે.
એને જો સજીવન કરવા જેવા તો હું મરીશ. ચોઇસ ઇઝ યોર્સ. ઇફ કચ ડાઈઝ, સેડ દેવ્યાની, આઈ વિલ નોટ લીવ. જો કચ્છ મરી ગયો હોય તો મારે જીવવું નથી. એન્ડ ઇફ યુ ડાઈ, અને જો તમે જો મરી જશો, આઈ ઓલ્સો ડાઈ, તો હું પણ મરી જઈશ. પિતા અને પતિ બંને જ જોઈએ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય કે ને કે મુશ્કેલીમાં મુકાયા, સુડી વચ્ચે સુપારી જેવી હાલત. હી સેડ ટુ કચ્છ. એમણે પછી છેલ્લે થાકી હારીને કચ્છને કીધું, વિક્ટરી ઇઝ યોર્સ. જીત તારી થઈ બેટા, તું જીતો, હું હાર્યો. સિન્સ કારણ કે, સિન્સ એટલે કારણ કે, દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. દેવ્યાની તારા પર આટલી દયા રાખે છે, પ્રેમ રાખે છે, લાગણી રાખે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. મારી પાસેથી તું સંજીવની વિદ્યા મેળવ, હું તને શીખવું સંજીવની વિદ્યા. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારી અંદરથી નીકળે છે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. પછી એ મંત્ર તું મારા બોડી પર ટ્રાય કરજે અને મને સજીવન કરજે. હું તો મરી જ જવા, તું મને સજીવન કરી નાખજે, હું તને શીખવી દઉં. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ. ધેન શુક્રાચાર્ય, પછી શુક્રાચાર્યએ ટોટ શીખવ્યું, કચ્છ ધ સિક્રેટ મંત્ર. કચ્છને પેલો મંત્ર સંજીવની વિદ્યા શીખવી. એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, કે ભાઈ તું હવે મારામાંથી નીકળ. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. કચ્છ પોતાના બુદ્ધિ ચાતુર્યથી, તેજસ્વીતાથી કે નહીં કે નીકળ્યો. એન્ડ શો હિઝ ટીચર લાઈંગ ડેડ. જોયું કે એના ગુરુ જે ખરા મરેલા પડેલા છે. લાઈંગ ડેડ, મરેલા પડેલા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ. રિવાઇવ એટલે સજીવન કરવું. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ. એને તાત્કાલિક એના ગુરુને સજીવન કર્યા. કેવી રીતે? વિથ હિઝ ન્યુલી લર્ન્ટ મંત્ર. એના નવા શીખેલા, એને તાજો તાજો શીખો, પહેલો તો અખતરો ગુરુ પર કર્યો. કચ્છ ધેન પેઇડ હોમેજ. હોમેજનો અર્થ થશે શ્રદ્ધાંજલિ પણ થાય, પણ એકચ્યુઅલી શબ્દ તમે એમ કહી શકો ભાવાંજલિ. શ્રદ્ધાંજલિ તો મરી ગયેલાને અપાય. એક રિસ્પેક્ટ પણ કહી શકો. ટુ હિમ, કોલિંગ હિમ ફાધર. એને પિતા કહીને એમને એક પોતાનો કે ને કે કૃતજ્ઞતા ભાવ રજૂ કરે છે, રિસ્પેક્ટ આપે છે. એઝ કારણ કે, કેમ પિતા કયા? કારણ કે એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. એ એમના અંશ તરીકે હવે જન્મ્યો હતો, નવું જીવન જેને મળ્યું તે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાયો. ધેન સીક સોટ માંગવું ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. અને પછી થોડો સમય, 2-4 અઠવાડિયા કે મહિનો એક જેવો રોકાઈને પછી એને કીધું કે ગુરુજી હવે હું મારા ઘરે જાઉં. હું અહીંયા સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો હતો, મારું અહીંયા આવવાનું કાર્ય જે ખરું સંપન્ન થયું છે, તો હવે તમે મને જો રજા આપો તો હું પાછો મારા ઘરે જાઉં. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યએ કચ્છને પરમિશન આપી કે ઓકે તું જઈ શકે, મને વાંધો નથી. સીઈંગ હિમ, બટ દેવ્યાની, પરંતુ દેવ્યાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. અબાઉટ રૂલ્સ ઓફ વર્ક ફોર્મમાં લખાવેલું કે અબાઉટ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. રૂલ નંબર 3 ચેક કરી લેજો. એને જતા જોઈને, ડિપાર્ટ એટલે કે જવું, પ્રસ્થાન કરવું. એને જતા જોઈને સેડ ટુ હિમ, એને કીધું તું ના જા મેરે બાદશાહ એક વાદે કે લીએ, એક વાદા તોડ કે. ડોન્ટ ગો અવે, નહીં જા. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. જ્યારે તું અહીંયા વિદ્યાર્થી તરીકે આવ્યો ત્યારથી મેં તને કેટલો પ્રેમ કર્યો છે એ તને ખબર છે. નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. હવે જ્યારે તે તારો અભ્યાસ પૂરો કરી લીધો છે, તે જ્ઞાન મેળવી લીધું છે, તારું જે મિશન હતું તે પૂર્ણ થયું છે, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે એ સમય આવી ગયો છે. વિદ્યાર્થી તરીકે તું હતો ત્યારે તો કે ને કે આપણે કદાચ લગ્નનો નહીં વિચારાય, પણ હવે તારો અભ્યાસ પૂરો થયો, તું મને મારો પ્રેમ પાછો આપ અને મારી સાથે લગ્ન કરી લે. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તને બહુ માન આપું છું,
આ બાજુ ની આ બાજુ હું તને બહુ માન આપું છું, હું તને બહુ પ્રેમ કરું છું, બટ યુ આર ડિયરર ધેન આય હાય 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 વાલી, કમ્પેરેટિવ ડિગ્રી તારા માટે તો જાન છે, તને કા ભાન છે. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને મારી જિંદગી કરતા વધારે વાલી છે. બટ લેકિન કિંતુ પરંતુ બંધુ, यू आर माई सिस्टर, प्यारी बहना, दूर ही रहना. खत्म, खलास, टाटा, बाय बाय, गया. Both of us came out of your father. આપણે બંને તારા એક જ શુક્રાચાર્યના જ અંશ હવે છીએ. All my love for you is a brother's love for a sister. હવે મારો બધો પ્રેમ તારા માટે જે ખરો તે એક ભાઈને બેન માટે હોય બેટા, એવો પ્રેમ છે. રક્ષાબંધન પર આપણે મળીશું. छुम छुम करके आई, छुम छुम करके चली गई, छुम छुम करके आई, छुम छुम करके चली गई, सिंदूर लेके खड़ा था, राखी बांध के चली गई. પણ આમાં ઊંધું થયું, આમાં ઊંધું થયું. હે? પેલી જાણે સિંદૂર લઈને આવેલી, આ રાખડી બાંધ કે રાખડી બાંધ બેન આવી જા. યુ આર ગ્રેટ. પણ પેલીએ પાછું કીધું તું મહાન છે. એન્ડ આઈ લવ યુ, સે દેવ્યાની. દેવ્યાની કીધું હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર, હવે ધમકી પર, હવે જાત પર આવી ગઈ. માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. મારા પ્રેમને કારણે તો ત્રણ વખત મૃત્યુમાંથી બચ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ? જો મેં પ્રેમને કારણે નહીં કર્યું તો બીજા શાને માટે કરાયું? તને બચાવ્યો શાના માટે મેં? ડોન્ટ ડિસ્કાર્ડ મી, ડોન્ટ કેન્સલ મી, ડોન્ટ રિજેક્ટ મી. તું મને મારી અવગણના નહીં કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તારી પત્ની તરીકે સ્વીકાર. ઇટ ઇઝ અ સીન. સીન એટલે કે પાપ. ઇફ આઈ અગ્રી ટુ ડુ want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree. એની સાથે ટુ વાળું ક્રિયાપદ. ડુ વોટ યુ સે. તું જે કહે છે જો એ હું કરવા માટે સંમત પણ થાઉં છું તો એ પાપ છે. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. ભાઈ અને બહેન તરીકે પણ આપણે ત્યાર પછી ત્રીજી વખતનો જે જન્મ ખરો ત્યાર પછી આપણે ભાઈ બહેન તરીકે પણ સારો સમય પસાર કર્યો છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. આપણે એ રિલેશનશીપ, આપણે એ સંબંધ જે ખરો તેને કન્ટિન્યુ કરીએ, એને ચાલુ રાખીએ. I can assure you that, હું તને ખાતરી આપું કે, ખાતરી આપવી. I cannot be tempted into sinning. હું કોઈ પણ પ્રકારના પાપ કર્મ કરવા માટે, sin શબ્દનો અર્થ થાય પાપ, sin એટલે પાપ. કોઈ પણ પ્રકારના પાપ કર્મ કરવા માટે હું લલચાઉં એમ નથી. માટે પ્યારી બહેના, દૂર હી રહેના. Devyani was so disappointed that, disappoint શબ્દનો અર્થ થશે હતાશ, ઉદાસ, નિરાશ. પણ જે આખો ટોપિક જે ખરો ને એ છે શોઈંગ રિઝલ્ટ. 2 2 કાઢવાના. so that she was angry. એ હવે કે ને કે ગુસ્સે થઈ ગઈ. એન્ડ કર્શ, શાપ આપવો. મેં તુમ્हें શાપ દેતા હું. શ્રાપ કે શાપ? હા જો ને યાર, મેં કીધું કઈ ખોટું. શ્રાપ આપવો. એણે હે એણે 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 કચ્છને શ્રાપ આપ્યો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ. સિન્સ એટલે કારણ કે, યુ હેવ બિટ્રેડ. બિટ્રેડ શબ્દ કઈ નવો નથી, યુનિટ નંબર 2 માં પણ આવી ગયેલો. દગો કરવો, દગાબાજ રે. તે મારો વિશ્વાસ તોડ્યો છે, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. જે કંઈ પણ વિદ્યા તે મેળવી છે, જે કંઈ પણ જ્ઞાન તે મેળવ્યું છે, જે કંઈ પણ નોલેજ મેળવ્યું છે, જે તું શીખો છે, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. એ તું અમલમાં નહીં મૂકી શકશે, એનો તું ઉપયોગ નહીં કરી શકશે. કચ્છ સેડ, કચ્છે કહ્યું જો વાલી બહુ થયું, માપમાં રહેજે.
રિફ્યુઝ મારા પર અત્યારે એક સ્ટેટસ આવું મસ્ત આવેલું છે એમ કયું હિટ મૂવીનું કેસ 3 એમાં પણ એક આવો સીન છે. તો રિફ્યુઝ ના પાડી, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. બાકી બીજા ત્રીજી વખતે જન્મ થયો ત્યારે પહેલા સુધીના તો ચાન્સ હતા, પણ હવે આ ત્રીજો જન્મ જે ખરો ને તે તારા પિતાજી થકી એના અંશ તરીકે થયો છે. તો બેઝિકલી આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. તું મારી બેન થાય છે હવે, એટલા માટે હું તને ના પાડું છું. આઈ ડોન્ટ ડિઝર્વ. ડિઝર્વ નો અર્થ થાય ને લાયક હોવું. યોર કર્સ, હું તારા શ્રાપ માટે લાયક નથી, એ તને મને નહીં લાગે, કારણ કે હું સાચો છું, તું ખોટી છે. હું સાચો છું, તું ખોટી છે. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. આ તે તારી તીવ્ર ઈચ્છાને કારણે, આ તે તારી તીવ્ર લાગણીને કારણે તું આવો મને શ્રાપ આપે છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ડ શેલ બી યુઝલેસ. તે એવું કહ્યું કે જે કંઈ પણ હું શીખ્યો છું, જે કંઈ પણ મેં જ્ઞાન મેળવ્યું છે, તે બધું યુઝલેસ થઈ જશે, બિન ઉપયોગી થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ. ઇમ્પાર્ટ નો અર્થ થશે શેર. આઈ શેલ શેર ઇટ ટુ સમવન એલ્સ. હું એને બીજા સાથે જ્ઞાન બાંટને સે બઢતા હે. તો હું બીજા સાથે આ જ્ઞાન વહેંચીશ એન્ડ મેક ઇટ યુઝફુલ. એને ઉપયોગી બનાવીશ. ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, જો કે. દેવ્યાનીઝ પ્લીડિંગ્સ. પ્લીડિંગ્સ નો અર્થ થશે વિનંતી. દેવ્યાનીની બહુ વિનંતી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ. કચ્છ ભાઈએ જવું પડ્યું. કચ્છ વોઝ રિસીવ્ડ. કચ્છ વોઝ, આ આખું વાક્ય જે ખરું આ પેસિવ વોઇસ નું વાક્ય છે. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. બહુ ભારે માન સન્માનથી દેવોએ એને આવકાર્યો. એન્ડ વોઝ ગ્રીટેડ, આ પણ વાક્ય પેસિવ વોઇસ, એનું અભિવાદન કર્યું. બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. દેવરાજ ઇન્દ્ર એને આવકારવા માટે આવ્યા. સો ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ કચ્છ એન્ડ દેવયાની. બરાબર. સ્પેલિંગ આપણે લખવાના હોય આમાંથી જ, અને સાથે સાથે ગ્લોસરીમાંના પણ સ્પેલિંગ આપણે લખી લેવાના હોય.